એ વાત જે છે ગર્વથી કહો હિન્દુ છું। જો તમે કુંભ જવા ઈચ્છતા હોય અને જઈ નથી શકતા તો ચિંતા ના કરતા, અમદાવાદમાં આવો અને અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં હિન્દુ ધર્મ વિશે જાણો। જી હા, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે તમને હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં સેવા, સમરસતા, આધ્યાત્મ વિજ્ઞાનના આધારે જોવા મળે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિન્દુઓના આ સૌથી મોટા મેળાનો પ્રારંભ કરાવ્યો અને હિન્દુઓને એ યાદ અપાવ્યું કે પહેલા હિન્દુ છીએ એવું જાહેરમાં કહેતા પણ ડર લાગતો। હવે શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો કુંભ મેળાના નહીં પરંતુ હિન્દુ મેળાના છે। દ્રશ્યો હિન્દુ એકતા અને હિન્દુઓની શક્તિની વ્યાખ્યા કરનારા છે। ક્ષત્રિયાણીઓનો આ તલવાર રાસ હિન્દુ સંસ્કૃતિ દર્શાવી રહ્યો છે। જી હા, અમદાવાદમાં હિન્દુઓના સૌથી મોટા હિન્દુ આધ્યાત્મિક મેળાની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે થઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ન માત્ર મેળાની શરૂઆત કરાવી પરંતુ સાથે સાથે મેળાની મુલાકાત પણ લીધી હતી। બાદમાં ગૃહમંત્રીએ કુંભના મેળાને લઈને નિવેદન આપ્યું અને એ પણ કહ્યું કે પહેલા હિન્દુની ઓળખ આપવા પર પણ સંકોચ થતો હતો। 144 વર્ષ પછી આ મહાકુંભ પ્રયાગરાજમાં થવા જઈ રહ્યો છે અને દુનિયાભરના લોકો આશ્ચર્યચકિત થઈ અને જોઈ રહ્યા છે। અનેક એમ્બેસેડર જોડે મારે વાત થઈ કે અમને આમંત્રણ પત્ર જોઈએ છે। મેં એમને સમજાવ્યું કે કુંભ એવો મેળો છે જેની કોઈ નિમંત્રણ પત્રિકા જ નથી। ગ્રહોની સ્થિતિ આવતાની સાથે જ કરોડો લોકો આવે છે। કુંભમાં એકવાર જાઓ અને ઘરના યુવાનો અને કિશોરોને જરૂર લઈ જજો। મેં મારા જીવનમાં 9 કુંભમાં સ્નાન કર્યું છે। કુંભ અર્ધકુંભ થઈ અને આ 10મા કુંભમાં સ્નાન થશે મારું। હું પણ 27મી ત્યાં જવાનો છું। મારી આપ સૌને વિનંતી છે કે બધા જ લોકો ત્યાં પહોંચે। એક જમાનો હતો જ્યારે ભારતમાં કોઈને પોતાની જાતનો પરિચય આપવો હોય તો સંકોચ થતો હતો। દિલ્હીના ગલિયારામાં હું હિન્દુ છું અથવા હિન્દુ બોલવું એક ઓકવર્ડ પોઝિશન ક્રિએટ કરી દેતું હતું। મનમાં હોય તો એ મનમાં ધરબીને રાખતા હતા, જીભ સુધી નહોતું આવતું હતું। અને 10 વર્ષની અંદર પરિવર્તન આવ્યું કે ખુલીને આજે આપણા આઈડિયોલોજીના બધા કામોની લગભગ પરિપૂર્તિ થઈ। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા 23મી જાન્યુઆરીથી 4 દિવસીય આ મેળાના સ્થાનને અયોધ્યાપુરમ નામ આપવામાં આવ્યું છે। 10 લાખથી વધુ લોકો મુલાકાતે આવવાના હોવાથી 10 એકરમાં વાહનો પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। અગાઉ વર્ષ 2018માં અમદાવાદમાં આધ્યાત્મિક મેળાનું આયોજન કરાયું હતું। 7 વર્ષ બાદ વધુ ધાર્મિક સ્થળો અને સંસ્થાઓ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। ગુજરાતના મંદિરો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા કાર્યો અંગે લોકોને જાગૃત કરાવવા સ્ટોલ લગાવવામાં આવ્યા। આ સાથે આ મેળામાં 225થી વધુ સંસ્થાઓએ ભાગ લીધો છે। 11 એકરમાં ષષ્ઠકોણ થીમ પર સમગ્ર મેળાનું આયોજન કરાયું છે। સાયન્સ હોલ, ખેલ મેદાન, યજ્ઞશાળા, ફિલ્મ એક્ઝિબિશન એરિયાની સાથે વિશાળ પંડાલ પણ તૈયાર કરવામાં આવ્યા છે। મેળામાં સાધુ અને સંતો માટે પણ અલગથી વ્યવસ્થા કરાઈ છે। આ મેળામાં સંસ્થાઓ તેઓની સેવાકીય કાર્યોનું પ્રદર્શન કરીને લોકોને જાગૃત કરશે, જેમાંથી 90 ધાર્મિક સંસ્થાઓ પોતાના કાર્યોનું પ્રદર્શન કરશે। પવિત્ર ગંગા નદી કે જે આપણી સાંસ્કૃતિક વારસાની સૌથી મોટી ધરોહર છે, કારણ કે
ગંગા નદી ન માત્ર આપણી સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે, પરંતુ તેની સાથે સાથે ઘણા લોકોને જીવનદાન પણ આપ્યું છે. પરંતુ ગંગા નદીનું અવતરણ કઈ રીતે થયું એનું જો દ્રશ્ય, એનો જે અનુભૂતિ કરવી હોય તો તેનો અનુભવ અમદાવાદમાં જે આધ્યાત્મિક મેળાની શરૂઆત થઈ છે તેમાં નિહાળી શકાશે. આપ જુઓ કે જે રીતે ભગીરથ ઋષિએ મહાતપસ્યા કરીને પણ ગંગાજીનું અવતરણ જે રીતે ધરતી ઉપર કરાવ્યું હતું તેની જે આખી વાર્તા છે તે અહીં નિહાળવા મળશે, લોકોને માણવા મળશે. અત્યારે તેની જ તૈયારીઓ ચાલી રહી છે. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા આયોજિત મેળામાં વનવાસી ગામ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગામમાં આદિવાસી ગામના લોકોના જીવનની સાથે તેઓના રોજિંદા જીવનના ઉપયોગની વસ્તુઓ અને વાજિંદ્રોનું પ્રદર્શનની સાથે ગામડાની અનુભૂતિ થાય તેવો માહોલ પણ ઊભો કરવામાં આવ્યો છે. આદિવાસી વિસ્તારના લોકોના જીવનથી લોકોને અવગત કરવાનો પણ પ્રયાસ કરાયો છે. અમદાવાદમાં આધ્યાત્મિક મેળાની શરૂઆત અત્યારે અહીં આપણી જે ધાર્મિક સંસ્કૃતિ છે, આપણા જે મહત્વના 4 વેદો છે, સાથે જ આપણા તમામ જે ધાર્મિક મંદિરો છે તેમની પણ અહીં અનુભૂતિ તમામ જે લોકો છે એવો કરી શકશે અને આ અનુભૂતિ ટેકનોલોજીના માધ્યમથી કરી શકાશે. સૌથી વિશેષ વાત એ છે કે અત્યારે કે જ્યારે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એ લોકો કે જેઓ કુંભ મેળામાં જઈ નથી શક્યા એ લોકો પણ જાણે કુંભ મેળામાં સ્નાન કરતા હોય એવો અનુભવ ટેકનોલોજીના માધ્યમથી અહીં કરી શકશે. અને સાથે જ હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે આપણું જે જંગલની જે સંસ્કૃતિ છે, વનવાસી જે સંસ્કૃતિ છે, એટલે કે જે આદિવાસી જે આપણા ભાઈ બંધુઓ છે તો એ લોકો કઈ રીતે રહે છે, એ લોકોની જીવનશૈલી શું છે, તેમની કાર્ય પદ્ધતિ શું છે, તેમના પોશાક, પ્રાકૃતિક ખેતી કરવાની જે રીત છે. સૌથી મહત્વની વાત અને આકર્ષણનું કેન્દ્ર ષષ્ઠકોણ આકારનો આધ્યાત્મિક મેળો છે. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા આયોજિત આધ્યાત્મિક કુંભ એટલે કે મેળાની ડિઝાઇન સંસ્થાના વિશ્વ કલ્યાણ માટે સમાજને સંસ્કારિત કરવાના 6 સિદ્ધાંતો પર કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.